રાજકોટની કરી બોગસ મેડિક્લેમ પાસ કરવાનું કાવતરું સામે આવ્યું છે। ડોક્ટર દર્દી સમર્પણ હોસ્પિટલના કર્મચારી આ કારસ્તાન કર્યું। 40 લાખનો બોગસ મેડિક્લેમ પાસ કરાવવા કાવતરું કર્યું। ડોક્ટર અંકિત કાથરાણી, મયુર છુચાર અને કર્મચારી સામે ફરિયાદ દાખલ કરાઈ છે। પેરાલિસિસની સારવારમાં અલગ અલગ લખાણ લખ્યા હતા। તબીબના કાગળમાં અલગ અલગ ઉલ્લેખથી આખો ભાંડો ફૂટી ગયો। એકમાં ડાબી બાજુ તો બીજામાં જમણી બાજુ લખતા ભાંડો ફૂટ્યો છે। સિવિલ હોસ્પિટલના એમઆરઆઈના ખોટા રિપોર્ટ પણ તેમણે રજૂ કર્યા હતા। અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। દર્દી મયુરને પેરાલિસિસની અસર થયાનો બોગસ રિપોર્ટ બનાવ્યો હતો। ડોક્ટરે દર્દીને ડાબી બાજુ પેરાલિસિસનો રિપોર્ટ આપ્યો। અન્ય ડોક્ટરે જમણી બાજુ અસર હોવાનો રિપોર્ટ રજૂ કર્યો। બંને રિપોર્ટ સમર્પણ હોસ્પિટલના ડોક્ટરે જ આપ્યા હતા। બે અલગ અલગ રિપોર્ટ રજૂ થતા કૌભાંડ બહાર આવ્યું। કોટના ગાંધીગ્રામમાં આવેલી સમર્પણ હોસ્પિટલ વિવાદમાં આવી છે। 40 લાખ રૂપિયાનો બોગસ ક્લેમ પકાવવાનું કારસ્તાન આ હોસ્પિટલના ડોક્ટરો જે છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। દર્દી મયુર છુછારા જે છે તેમને પેરાલિસિસની અસર થઈ હોવાનો બોગસ રિપોર્ટ જે છે તે ડોક્ટરે બનાવી દીધો હતો અને ત્યારબાદ જે દર્દી સાથે મળીને ડોક્ટર મેહુલ સોલંકી અને ડોક્ટર મનોજ સિડા જે છે તેમના દ્વારા ક્લેમ પકાવવાનું કારસ્તાન જે છે તે રચવામાં આવ્યું હતું। 40 લાખ રૂપિયાનો પેરાલિસિસના નામે ક્લેમ પકાવવાનું કારસ્તાન રચવામાં આવ્યું હતું, પરંતુ જે બંને રિપોર્ટ જે છે તે વિરોધાભાસી આવતા આખરે સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર ડોક્ટર અને દર્દી મયુર છુછારા જે છે તેમના વિરુદ્ધ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સમર્પણ હોસ્પિટલના છે। સમર્પણ હોસ્પિટલમાં ડોક્ટર મેહુલ સોલંકી જે છે તેમને કાગળની અંદર દર્દીને ડાબી બાજુ પેરાલિસિસ થયું હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જ્યારે સમર્પણ હોસ્પિટલના બીજા ડોક્ટર મનોજ સિડાએ જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો। આ બંને રિપોર્ટ વિરોધાભાસી સાબિત થતા આ ફરિયાદ જે છે તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર નોંધાઈ છે। ત્યારે સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે માત્ર ફરિયાદ નોંધીને પોલીસે સંતોષ ન માનવો જોઈએ, કારણ કે અગાઉ આ પ્રકારે કોઈ ક્લેમ જે છે તે પાસ કરવામાં આવ્યા છે તો કેવડું મોટું આ કૌભાંડ છે તે પણ ખાસ જોવું અને તપાસ કરવી જરૂરી છે, કારણ કે આ એકમાત્ર એવી ઘટના સામે આવી છે કે જેમાં 40 લાખ રૂપિયાનો ક્લેમ પકાવવાનું કારસ્તાન રચવામાં આવ્યું હતું, પરંતુ ક્લેમ પકાવી શક્યા નથી, કારણ કે ભાંડો જે છે તે રિપોર્ટ વિરોધાભાસી હોવાના કારણે ફૂટી ચૂક્યો છે। પરંતુ પોલીસ તપાસમાં એ પણ સામે આવી શકે છે કે અગાઉ કેટલા આ પ્રકારે ક્લેમ પકાવવામાં આવ્યા છે અને કોણ આની અંદર સંડોવાયેલું છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલ જે છે તે વિવાદમાં આવી છે। 40 લાખ રૂપિયાનો ક્લેમ જે પકાવવાનું કારસ્તાન જે છે તે રચવામાં આવ્યું છે। બેન, શું કહેશો જે પ્રમાણે આખી 40 લાખનું ક્લેમનું આપની ઉપર આક્ષેપ થયો છે, હોસ્પિટલ ઉપર કોણ સંડોવાયેલું છે? આમાં એક પેશન્ટ દાખલ થયેલું અને પેશન્ટને સામાન્ય ટ્રીટમેન્ટ આપેલી, સામાન્ય બિલ કરેલું કે જે 3-4 દિવસ જે રોકાણું હશે એને અનુસંધાને હવે પાછળથી પેશન્ટને પોતાનો મોટો ક્લેમ હશે એને પાસ કરાવવા માટે પ્રયત્ન કરેલો અને ખોટા જે બિલ રજૂ કરેલા, ખોટા ફાઇલ તૈયાર કરેલી। હવે અમને એ જાણ બહાર જ હતી કે એને આટલો મોટો, અમે પૈસા પણ લીધા નથી અને પછી એને જાણ થતાં પેશન્ટે જ પોતાની ફાઇલ પાછી ખેંચી લીધી છે અને મેડિક્લેમ એને પણ પાસ થયેલો નથી। અને બીજા નંબરમાં એને કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ આપી દીધેલું છે કે હવે જે કરેલું છે એ મેં કરેલું છે, મારી ભૂલ છે, એને પોતાને સ્વીકારી લીધું છે અને અમારો જે માણસે મદદ એ પણ એને સ્વીકારી લીધું છે કે મેં આને મદદરૂપ થઈ છે। અત્યારે તો ડૉક્ટર છે એ સિડા સાહેબ તો અહીંયા છે જ નહીં અને આને તો સામાન્ય ટ્રીટમેન્ટ આપી, આપણે જે બિલ લીધું હતું એ સામાન્ય ટ્રીટમેન્ટનું જ લીધું છે, આપણે એક પણ પ્રકારના રિપોર્ટ પણ કરાવેલા નથી, એટલે એમાં ડૉક્ટર પણ નથી અને એની જે ફાઇલ છે એને ગુમ પેશન્ટે કરી લીધી છે। બિલકુલ, તો આ હતા આપણી સાથે સમર્પણ હોસ્પિટલના સંચાલક। તેમનું કહેવું છે કે જે ભાવિક કક્કડ જે છે કર્મચારી, તેમના દ્વારા જે દર્દી જે છે તેમને મદદ કરવામાં આવી હતી અને અન્ય 2 ડોક્ટરો જે છે તેમની પણ સંડોવણી જે છે તે હોવાનું સામે આવ્યું છે અને હાલ ગાંધીગ્રામ પોલીસ જે છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે।